તારું એવો કંટારી જો છું ને એવો કંટારી જો છું ને જબરજસ્ત કંટારી જો છું. એક કોરા બાપો લોહી પી જશે. આ વા નહીં કર્યું, પેલું નહીં કર્યું, અને આ જ્યારથી પહેણ્યો છું ને ત્યારથી તો કંટાળો જ છે. અને એક કોરા બૈરું લોહી પી જાય છે. એ બખારો કર પણ આજે તો એવી આલી છે ને 4-5 બોલ કરતી હતી ને તે જબરજસ્ત વેટાડી દીધી. રિહાઈ જો શિવાના બાપાના ઘેર અમે શેરજો રોસ હું એ જોઉં છું રથ ઉતાર 10 દારા લેવા જ નહીં જવું હાલ. એ યાદ કરવી જો કે ના ભાઈ મર્યો છે મનીએ એ રહી ને બહુ ચોપલી. આ મારા બાપાને ચરાવતી હોય તો એ જ ચરાવે. એ આ એના લીધે જ મારે બધું ભરવાનું થયું છે. એના લીધે જ આમ એ રહી ને બે રહી આ હાલ બાપો મેકલું તોય જવું જ નહીં તાણે તને ખબર પડે. આ રોજ ના રોજ હું અને ના ભાવતું હોય ને એ વસ્તુ પેલું બનાવીને બે ના ભાવતું હોય ને એ પેલું બનાવીને બે અને થોડું ઘણું ભણી લીધું છે ને તે ગોઠતો નહીં. અલ્યા ભાઈ તું ભણી છે મને ખબર છે પણ તું હરકતના રહીને કોકને જિંદગી જીવવા દે ઉલે લોહી પીવું મારું. અને એક 12મું ભણી લીધું એમાં મને ગોરો કરવા બેસ્યો છે. અલ્યા 10મા સુધી તો અમે ભણેલા છે પણ 2 ચોપડીઓ ઓછી ભણ્યા છીએ ને એટલા ગોરો કરવા આવું છે. અને એવાનો પેલાથી બોલ્યો નહીં ને એટલે આ ગોરો કરી ગયો છે. અને અમુક તો રહ્યું ને એ કારીને રહ્યું ને લાવવાની ગણતરીએ નહીં એના તો જબરજસ્ત કંટાળી ગયો છું. હમુરથી લાભી જ નહીં. નોમો નિશાન રહ્યો ને એના કંટાળ્યો તે લાભી જ નહીં. મારે ના જોવે તો ના જોવા. આ તો જરા બાપોને લોહી પી જોઈ છે ને કે ના લાવવું આવી તો રે ને રાખીએ ના હું પણ એને ખબર નહીં કે તું 12મું ભણીએ કે હું થઈ ગયું. હાથ કરી ભજન ગાઈશ. ના સનાબા કંટાળ્યો હું કંટાળી ગયો છું. બાપાથી કંટાળ્યો? અરે મારા બાપો તો થોડું બોલતા પણ અત્યારે પેલી મારી બાયરી લાવ્યો છું ને પૈણીને એ લોહી પી જઈશ. તારું મારું જ કતાણ કેમ લોહી પી જાય એટલે કોઈ ખબર પડતી નહીં. એ રે ને કોક હું આગો પાછો થયો ને ગોમમાં જોઈ તો મારા બાપાને કોક આડું અવડું કઈ ચરાવે કે આવું એક મારા બાપો રે ને બખારો ચાલુ કઈ નાખે. રોજ ના રોજ અમારે લેલ્યો હોય હે બધી. લેલ્યો નહીં લોરિયો છે. હા એ લોરિયો બરોબર. હું તો એમ કઉ છું આ મૂર ખરા ને તારા બાપાઈ ખરા ને જોડીએ જ બાળ્યા છે. વાત સાચી. તે સના કાકા આજ તો કંટાળ્યો ને 4-5 આલી જ દીધી. હું વાત કરે છે કરું તાણે અને આ તો જોઈવાના બાપાના ઘેર મેકલી દીધો. હા જબરું કર્યું કારું તી તો. હા થોડું બહેરાના નેચર રવાનું હાથ નેચર. અરે ના રવાય. અત્યારે તો જો દબાતા રિયન કરું તો ગોરો કરીને ઉપર એવો આપણો દોરાવે ને તો હફી જઈએ. આ તો જોડે 12મા સુધી ભણીને આવ્યો ને તો ચપ કરતો હતો વધારાનું બોલતો હતો. ઓહો ભણેલો છે. ઓહો ભણેલો છે પણ એટલો બધો બુધવારો તો છે નહીં તાને. બુધવારો નહીં તમે જો તો પાવર કેટલો ખરખું રંધાય. ગામમાં કારું ખરા ને તારી બાયરી ની વાતો તો થાય જ છે કે આ કાળિયાની બાયરી ખરી ને 1 નંબરની ખરી કે કધાર છે. બોલવામાં તો કે સભ્યતા જ નહીં. તમને ખબર પડી જાય કધાર છે. અરે ગામમાં ખરા ને લોકોને ખબર પડી જાય. તને મારી આબરૂ નહીં કાઢતી તમે જોજો તો મારા બાપો ને એનું પ્રાલી શું કરવાનું બીજું કોઈ નહીં. ફાવતું જડી ગયું લાગે છે. ફાવતું તું બોલતો નહીં હોય ને એટલે. હા તો હું આજુ દીરો ને લાયો તને હું બોલતો ના પણ અમુ તો ના ખમું હું. બીજું કોઈ નહીં. આ હું હગું કરાવતો તો જોડિયા ને ત્યાં જોડિયો મોઢું ધોવા જો આ ઊંટના કોટી બકરું વરગાડી દીધું તને કે. વાત સાચી સનાબા. તમે મારું હગું કરાવ્યું હોય ને તો તમે દાબીને કયો. અરે મારો તો મોરવે એવો મર્યો હે ને પડેલો છે એ ખરા એની લાલચમાં તને લટકાઈ દીધો છે. કન અમે શું કરું મારે તો રે ને અમે લાવવાની ગણતરી જ નહીં. સાચું કઉ છું. હું તો કઉ છું ના લાવવાનું તો હજી સુધી કોઈ જિંદગી તારી પટી રહી જાય. શું થાય મારા બાપો ને બોલે અને બીજું અત્યારે હું કોણ હાલ મને. તારા બાપાની તો ઉંમર 60 પહોંચી 70 વર્ષે પહોંચ્યો. અમે તો પટી રહ્યા પણ તારી જિંદગી ખરા ને બગડી રહ્યા ને પછી તો મને નહીં લાગતું તને ગોઠા. એટલે હજી તો ખરા ને કોઈ દારા જતા નહીં રહ્યા. હું તો કઉ છું આગુ પાછું કરી ના હોય તો તોડી નાખ અને ના હોય તો છૂટું લઈ લે. શ્યોર કન્યાઓ કાતરા ખાઈ જાય છે. કાલ હવારે ગોરા ચરાઈ દઉં. તમે અરે હું વાત કરો તો રે ને અમે લાભી જ નહીં. અને એના તો રે ને તમે કહો ને એનાથી તો જબરદસ્ત હું કંટાળ્યો હું.
હું તો કઉ છું કાઠો થઈ જાય કાર્યા અને ના હો તો ખરા ને ભલું કોરેટે ચરવું પડે પણ એક વાત તોડી નાખ અને છૂટું આલી જ દે. એ કોરેટ ના પગથિયે ચર્યો પણ અમે એને ના લાવું. ત્રીજા દાડા ઘોડા ચરાવવાની જવાબદારી આ સના ભગત ની. ફાઈનલ. આવો મેનો ના ખમાય ગામમાં આબરૂ જાય ને એવું તો જરાય ના ચાલે. પણ મારે રીને આવી કજાડ ના દો. ઓછી બની હશે ને તો ચાલશે. વાત સાચી કરી હો. ગુણ જોવું, ગુણ જોવું. ગુણવારી દો. દોરો તો ગધારો હોય પણ ગુણ ના હોય તો શું કરવાનું? કશું દોરો એ નહીં પાછો. હું તો કઉ છું આ ભણી છે ને મોજ પાવર છે પણ પાવર ઉતારી નાખ કે તારો મારો કોઈ જરૂર નહીં. જવું છો ડાયરેક્ટ અમરે ઘેર નહીં જવું. ડાયરેક્ટ સીધું મારા હા હરીમાં. વાત સાચી કરી. તારા બાપાને પૂછીને છે ને તો તું હલવાઈ જાય. અને ડાયરેક્ટ મારા હારા જઈને કહી દેવું છે કે મારે લઈ જવાની નહીં. ઉતાર મોઢા ઉપર કહી દે કે તમારી છોરીની ખરન તમને આલી કેમ. તાણ માં તો અમે શનોભા લઈ આલે છે મારા. અરે ચિંતા કરે ને ત્રીજા દાડા તને ઘોડા ઉપર ચરાઈ જાય અને ગામમાં બધા ઓગરીઓ ગાલી જાય કે ના શેના ભગત ને બાયડી લાઈ આલી. હા વાત સાચી. અરે આવા તો ઘણા મી ખરા ને ઘણો બાયડીઓ લાઈ આલી ઘણો દુઃખ કાઢી નાખ્યો. અને તમે લઈ આલો ને એમાં કદી ખોમી ના અરે હોય. આજ સુધી ગામમાં કોઈ ખોમી આવી નહીં. એ વાત તે સાચી તમારી. તો વાહ વાહ થાય ગામમાં. અરે વાહ વાહ થાય ઇન્નમ નહીં થતી. મારું કોમ બોલે છે. વાત સાચી છે. હું તો કહું ઠંડો ના પડતો, ઠંડો ના પડતો. જાઉં કહેતા તો હાલ જ જાઉં મારા હારા. અરે કાલ જવું એના કરતા આજ જવું હારું. કાલ કોમ કરવું એના કરતા આજ કઈ નાખું. જાઉં તાર નેકરું અત્યારે સમય direct જાય જાઉં. છે કોઈ સમય આવતો નહીં. હા. તકનો લાભ ઉઠાઈ લેવો પડે અને આવો સમય નહીં મારે. હું તો કઉ છું લોરું ગરમ બરાબર થયું. મેલ હથોરો એકી હથોરા લોબુ હોત. હાર તો હું જઈને ડાયરેક્ટ કહી જ દઉં છું કે હારું. મારું વસ્તુ લઈ લેવું છે. અને ગુસ્સો ઠંડો ના પડવો જવા. ના પર ના પર. હા જોડિયા તું મારા હમો પડ્યો તો હા. તને પૈસાનો પાવર હતો. તારો પૈસાનો પાવર ના ઉતારો ને તો મારું નામ સનો ભગત કાઢ્યો નહીં. હાખા મારા હમો એકદાર પાવર કરી દીધો. આ એક વાર છૂટું લે ને એટલે 1.5 લાખ રહે થશે અને બાયડી બીજી લાવે તો ભલે છોકરાને હનો તો આલ્યો તા પણ ટોકરી વગર છે. ટોકરી બીજી લાવવા જાય ને એટલે બીજા 2 લાખ થાય. એટલે ખરા ને જોડિયા તું હરા 3 લાખમાં પહેરી છે. આ શના ભગતની બુદ્ધિ તું પહોંચ્યો નહીં કે પોકી નહીં. હાપ મરી જા પણ લાકરી નહીં ભાગા. હાકા હાકા મારા હમું પડ્યો તો એવી દવા કરી છે ને અમે તારો મેઠા જાનનો મૂર ખરો ને હું કાઢ્યા આગળ નહીં રહું. મારા હમું તે દાર ગરમી કરી દીધો. ગામમાં ચપ ચપ બોલી જો કે સંજ્ઞા તારું આવા હું. આ સંજ્ઞાનું આવે ને એટલું તો તારું કશું ના આવે. સંજ્ઞા એવો માણસ છે ને ભલ ભલાલા નળિયો વેસાઈ નાખો હોય. છોકરો અમારા કાળિયા નાટક આદર્યો છે. હું કરું અમે કંટાળો છો. એનાથી તો કોમ ધંધો કોઈ કરતો નહીં. ના પેલી બિચારી બાયડી ભેંસાનું એ કરતી ને હેતરનું એ કોમ કરતી. તે અત્યારમાં 4 લાફા મેલ્યા બોલો બિચારી બાયડી. તે બાયડી વિહેન ના જાય. અમુક કરવું તો કરવું હું એનાથી. હમું તો કોઈ કોમમાં ડોળો નમતો નહીં વાનો. અને આ બિચારી બાયડીને મારી અત્યારમાં મારો અને હું કરું એવી રિયાયતી કોને 4 લાફા મેલીને ઘેરથી ઓને કાઢી મેલું. પણ હું કરું કે જો હમણાં બાપ થઈને છોકરાને માર્યો હમણાં પાછો કે પહેણાયો એટલે ફોન આવે છે પાછો. વિનયનો ફોન આવે છે. લાગે છે બાયડી જો પોકી ગઈ લાગે છે અમારા કાળિયાને. હલો હલો. હા બોલો રે ભાઈ. હું બોલે હા આ તારા છોકરાએ બોલવા જેવું રાખ્યું છે ને. સમ એટલે ભાઈ હું થયું તે પણ એટલે તને તારા છોકરા કશું કીધું નહીં હજી. ના એ તો અમે બેનો વોક છે રે ભાઈ. હું કોઈ કશું ના અલ્યા બેનો હો રહ્યો અત્યારે એકણ આઈને છવા તાળફો કરીને જોશે. ઈકણ આવ્યો છે કાળિયો. આ તો વસ્તી વાતો કરે એટલે નકા વચ્ચે હાથો જવા જો ઘેર. એટલે પણ ઈકણ આવ્યો છે કાળિયો એમ કેજો તમે પેલા મને. છૂટું લેવા આયા છી. હે? ઓવા છૂટું લેવા ના એક ના રસ્તામાં પડ્યા છૂટો. ના ના બે ભાઈ યાર ના હોય યાર. ઈકણ આવતો છે કાળિયો. અલ્યા તું ઘેર છી હું આવું છું ઈ જ આવું છું. એ બે ભાઈ તું તારી કરીને વાત કરો છો એમ કેવું એટલે છે? હીરો મનુભાઈ છે એવું બોલી ગયો છે તને ખબર છે. પણ એ તો એકમ ગામમાં જ જોયો છે કાળિયો તો. આ મારા 65 વર્ષ મને આખા ગામમાં મારા કુટુંબમાં મારા ભાઈ કોઈ નતા બોલે એવું તારો છોકરો મને બોલીને ગયો છે. ના ના હોય યાર બે ભાઈ. એટલે ખરા ને હા તું ઘેર રહેજે હું આવું છું. એટલે પણ બે ભાઈ આવું જેની વાતમાં લડવા બોલવાનું ના હોય. આ કુંડળીમાં ગોળ નહીં ભાગવાનો પણ બે ભાઈ- તને ભાગવાનો છે હું તો.
એટલે વેવાઈ ચમ આટલો બધો પાવર બતાવો છો એટલે તમે એટલે પાવર ના બતાવું, તું તારા છોકરાને સંસ્કાર આલ્યા છે લે. એ વેવાઈ મોટું અંભાઈને વાત કરજો તમને કહી દઉં નકા હું કરી લઈએ તું, એટલે પછી હું ભાઈ- ઉખાડી લઈએ. એટલે હજી તો હવે ફોનમાં છો એટલે ને કમળો પાવર હોય તો 4 લાફા મેલવું હોય તમને ખબર નહીં હોય લાફા મેલવા વાળા તો જા, અને મારી વાત સાંભળ, હજી હું કોરાઠોમાં લમણો વાળ્યો નહીં, અને જે દાડા લમણો વાળ્યો ને એ દાડા તારો પગનો તળિયો ને ઘરનો નળિયો નહીં રીલે. હા, એટલે તમને એકલો ના જ આવડે છે કોટી જવાનું અમને નહીં આવડતું હા તે જા, તું જા પેલા જા, આમ- તને ખબર અમે તો પડે. નહીં રાખવું હગુએ જા તાથી થાય કરી લે તું મોટી ટોપ છે મારી વાત સાંભળ, છોકરો કીધું તું- થોડો વકમાં છે એટલે હું બોલતો નહીં એટલે આ જોકે તું તારી કરીને વાત હું કરી. હાલ જ આવું છું, ઉભો રહેતા ને તું હેઠ. આ તને ખબર પડે. પણ જો હોયથી હાથો જોઈ તો કે છે વેવાઈ એટલે હું થઈ ગયું મેં કીધું હગું હોય એ હોવરનું હગું કહેવાય એટલે એના અંગા સંબંધ ના બગાડાય એટલે આ તો જોન ત્યાં બોલો અરે આ તું ફોનમાં થૂક ઉડાડીને ફોન ભરાઈ જા તારો. અમે સોનો થૂક તો મોનો તું ફોન ક્યાં? મેલ, હું આવું જ છું. વેવાઈ થૂક તો તું ત્યોરેડા ઉડાડે છે તું તારા ગામનો બોસ થઈ ગયો જોવું હોય તો આઈકા હોય કર આવું, આવું. આવું જ છું. તારા ટોગા બોગા બધું શાક ભાજી નાખું છું કે નહીં આવ્યો તાણે હાલ જ આવ્યો. તાર મુએ કોઈ જોત્યો છું કોઈ કણ મારે ગામમાં કોઈ બોલે ના હો, અવાજ ના કરે હવે હા માર કાળિયા જો કે બાફ્યું છે લ્યા આ તો હોય પણ ત્યો હારીમ જઈને એને બાફ્યું છે હા બોલવામાં તો બોલી નાખ્યું છે પણ આ વેવાઈ રહ્યો ને મને એકમ ગામમાં વાત તો અભરી હતી કે આ વેવાઈ રહ્યો ને 1 નંબરનો કાઢી નાખેલો છે ને હાથોનો સૂટો છે પાછો હું કરું કંટાળી ગયો છું આનાથી આ કાળિયાથી તો હોય પણ ત્યાં હારીમ થઈને બાફી નાખ્યું છે મને તો આ જો આવતા હોય એવું લાગે છે આ જો કે કેવા મલકાતા આવશે સમજુ છું ઈવન જાતને અમે શાંતિ થ કઈ દીધું ભાઈ છૂટવા દેજો મારે રાખવી જ નહીં દુઃખ કાઢી નાખ્યું અમે ચિંતા જતી રહી બાપા હા દુઃખ બધું કાઢી નાખ્યું અમે એટલે શોનું દુઃખ કાઢી નાખ્યું ઘરનું દુઃખ કાઢી નાખ્યું કે તારું દુઃખ કાઢી નાખ્યું મારું દુઃખ કાઢી નાખ્યું શેયું લે મારી બાયરી રહી ને હા એ નહીં લાવવાની છૂટવા દેવાનું છે મારા હારણ ત્યાં જઈને કહી આવ્યો હું હા, ઈમો તાણ આવે ભાઈને ફોન કર્યો તો અત્યારે કઈ ઈમો ના જોઈને આવ્યો. ક્યાં બોલતો તો અરે જોઈને તો મારા હું એરા બોલતા ટણી ખાતા હતા પણ આ તો હું વધારાનું બોલ્યો ના ને 2 ચેર વેટાડી દો નુગરા તને શરમ આવે છે કે નહીં ગરીબ ગાય જેવી બાયડી હતી તારા બોલ એ ગરીબ ગાય જેવી તાણે કોઈ ગરીબ ગાય જેવી નહીં એ ચુરેલ છે ચુરેલ એ ચુડેલ તું ચુડેલ તું પેલા ભૂત જેવો છે ખાપરા ઝવેરી જેવો છે તું તો બાપા, નુગરા રંગ બદલ્યું છે અને તારો હાહરો આવે છે વાયકન ને જો ત્યો છે એવું આપા બોલતો જો તો મને થોડો ફોનમાં. વાક છે, એ મારો તને હાહરો શરમ નહીં આવતી તારા ત્યો જઈને જો બોલવાનું આવતું તું લે થોડો વાક છે થોડો બી હોવું આખા ગામમાં વાત મી વાપરી છે કે તો વાઘ છે અને માથા ભારે મોણસ છે આ મેરે ઓય આવે તો હું એને જવાબ આલ્યો લે આમાં જવાબ આલો એમાં હું થઈ ગયું આલી દેવાનો કે છૂટું લઈ લેવાનું છે હા રસ્તામાં પડી છે છૂટું લઈ લઉં હું અલે તારું હગું કરતા કરતા મારા ઓછે પાણી આવી ગયો તો અને અત્યારે તું કીધું છૂટું લઈ લેવાનું અરે! એટલે હું છૂટું લઈ લેવાનું તમારે ચિંતા નહીં કરવાની બારી તો હું ત્રીજા દાડે લઈને ઉભી કરી નાખી એટલે 3 દાડામાં લાવી દે એટલે લે ઘેર મરચું મેઠું લાવવા માટે પૈસા શું તે ત્રીજા દાડે તું લાવી દે લે કીધું નહીં અલે આ એક લાવતા મારા ઓછે પાણી આવી જશે ને આ પગનો તળિયો ગઈ જશે મારો શાપો એ તો તાણે ગઈ ગયો તો અમારે તમારે એ બધું નહીં ટેન્શન લેવાનું શેમ એટલે ટેન્શન ના હોય લે બાપ શું તારો બાપ શું મને શેમ ટેન્શન ના હોય છોકરો ઓઢો ફરતો હોય તો લોકો મેળો મારા મને હોવે હસી ઓઢો ફરવી નહીં મારે અને તું આ જઈને બાફ્યાયો છે અમે આવા છે એ ચાલ જવાબ અમે તું એ ઈને તો જવાબ હું હાલ દીધો તમારે બોલવાનું નહીં વધારાનું અમે હું કરું અમે જોજે આ કેટલું કગરી અરે નામું એમાં- કરી તું મી એ એ લીમડો તી બાફી નાખ્યું બધું એ લુચ્ચાને ખબર નહીં પડતી કે એને ઘેર જઈને હું કિયાયો કે મારે લાભી નહીં તો ઓય પાછું હું એ લેવા લુચ્ચો આવવાનું. નહીં તું લુચ્ચો છું નુગરા હજી ખેંચાઈ દો ઈ હું ઈ નહીં કહેતો તો તારા બાજુ નહીં કહેતો તું કિવન બાજુ નહીં અને કહેતો જે આચું છે એ કહું છું. એની સોરી રહી ડાકન જેવી એ તો મારો જીવ લેવા આવી છે મારો જીવ તું ભૂત જેવો છું જતો ને કમળા મારો મગજ જાવ તો હાલ લમણા તોડી નાખ્યો તારા હોતી નેકળ કર હાર જઉં છું આવી એક મને બોલાવો પછી નાટક હું કરું હું અને આ જઈને બાફ્યા છે ને પેલો અમુ જો હમણાં આવશે ને તરત એનો હારો મારા ઉપર ગરમ થઈ જાય હું કરું તો કરું હું જમાઈ મારો ઓળખ્યો ફેલ નીકળ્યો હો ફેલ. એના બાપને લગીરા સંસ્કાર આલ્યા નહીં. કેવું હોય આઈને બોલી ગયો જ પાછો. અને મારી સોડી હાવ ગરીબ ગાય છે. મોટું ઉજવાળી નાખ્યું છે. ખબર પાડી દેવી છે પણ એના બાપાની કસમ કરીને હાથ ઉપડાય છે મારી સોડી ઉપર. આલુ શું છાટી ખવાય નહીં. અને છૂટું કહેતો તો
એમ રસ્તામાં પડ્યો છે છૂટો. રૂપિયા 5 લાખ લાવો, કાલ હવારે છૂટું. ખબર પાડી દઉં ઈવાની. હું કંટાળી ગયો છું આનાથી તો હું વીજ લાગે છે વીજ લાગે છે. ઓ જાલે, ઓ દોરાજી, ઘરમાં બેસી ગયા? ના ના ઘરમાં નહીં બેઠો, આવો હવે ભાઈ. આ આયા લે, આયા જેવું રાખ્યું છે. બેહો. એટલે મારા હું તારા મોથામાં બેહ્યો છું. એટલે હવે ભાઈ તમે શાંતિ રાખો, બધો સંભળાવશો નહીં, શાંતિથી વાત કરીએ છીએ. એટલે મારે છોડી કોઈ બોલી હતી. શું જો તારો કાળિયો એ હવારોનો નીકળી ગયો છે, ઘેર આવ્યો જ નહીં. એટલે થોડા ઘણા સંસ્કાર આલ્યા તા લે. એટલે તમે એવું સંસ્કારની વાત કરવા આવ્યા છો વૈકણ? ભાઈ હજી કહું છું મર્યાદામાં રહેજો. આ તમારું ગોમ નહીં તમને કહી દઉં. અને હજી તમે હજી મારું બીજું રૂપ તો જોયું નહીં, હજી તમને કહી એટલે દઉં. બીજું રૂપ ઘરમાં છે. કાઢ્યો બહાર રે, કાઢો કાઢો બહાર. એ નહીં કેટલા રૂપ છે તમારે? ભાઈ આ ગામમાં કોઈ જોરોજી એમનેમ નોમ નહીં પડ્યું. ભલ ભલ આવ્યું ને તો વૈકણ જોડો લેવાય નહીં રહેતા. જોડો લેવા નહીં, તમે જોડો લોકોના ઉપાડતા છો, લોકોના જોડોમાં બેહી રહેતા હો. એવું નહીં ભાઈ. એમાં જોરિયો જોડો વાળો કીધો હું હ. તમને શાંતિથી વાત કરું છું. બેહો ભાઈ, તમે શાંતિથી બેહો, વાત કરીએ છીએ. આ તો કોઈ મારા હું હવે બેહવા નહીં આવ્યો. એટલે હમણાં ચમ- તમને એટલે કહું. બગાડવા જ આવ્યા છો ભાઈ તમે? બગાડવા નહીં. તાણે તમારા છોકરાએ એવું કીધું છે, હું? છૂટું લેવાનું છે કે આઈ જજો ઘેર. એ તો અમે સોકરમતમાં અને બોલી એમને નાખ્યું છે. મોકલો, છોકરમાં ના હોય તારે. એમને છૂટું ના લેવાય, રસ્તામાં પડ્યું નહીં. એટલે એમને છૂટું નહીં લેવાય. એટલે તમે છૂટું લેવા આવ્યા છો? છૂટું તો લેવાનું જ છે. અને એકલા નતા એ દાડા ખબર છે? 300 જણા આયા હતા. મારા ઓરછા પૂછ્યા હતા કુ અમારા ગામના અડધા રહી ગયા હતા ખાવામાં. એટલે? મારા ઓરછા એક જણો 25 વાટકીઓ રસ ઠોસી ગયો છે. એ ખર્ચો નહીં પડે. એ બધું ખર્ચાનું રોશન એ ભાઈ તમને કહી દઉં. અને અમે કરવું છે આવું તમારે? મારા છૂટું લેવાનું છે. છૂટું જ લેવું છે? હા, છૂટું લેવાનું છે. હા તો આવી જજો સમેરાન પાળી હળો. એટલે સમેળાની પાળી આવી જાઉં. હા. રૂપિયા 5 લાખ લઈને આવજો. નકા જેટલા આયા છો ને એટલા બધો નાખ્યો સમેળામ. આ કીધું. ભાઈ કોઈ 5 લાખ ઓછા નહીં થાય અમે કોઈ? કશું ઓછું નહીં થાય. 5 લાખ રૂપિયા લઈ અને આવી જજો કાલ સવારે સમેળાની પાળી. શું કીધું? અરે ભાઈ હું તો કહું છું હજી હવે મોની જો તો સારું છે. મારે કોઈ માનવાનું નહીં. મારા છૂટું લેવાનું છે. 5 લાખ રૂપિયા લઈ અને કાલે સવારે આવો. અને તમારો છોકરો હેડતે હેડતા એમ કહેતો જોતો કે આ નુગરીને લઈ જવી નહીં. કાલે સવારે લાઈન કી બેહારી દઉં. તૈયાર જ છે. હું અહીંયા જોઉં છું કે સેવા લાઈન બેહારી એટલે જશો. ભાઈ કોઈ જોરો ને જો ત્યાં નહીં હવે. આ છૂટું થાય ને તરત બીજી લાવી દેવું હવે. હા, તે લાવી દેજો કા બેહારી દેજો કા. અલ્યા કોઈ બોધવા તૈયાર નતું તારા છોકરાનો દોયડો. આ તો મારા પેલા હગામાં હગું હતું અને કે માણસો હારા છે એટલે હું ફસાઈ ગયો. નકર તારા ઘેર એ તો હું હારો કહેવાય ને અલ્યા તારો. તારા ઘેર તમે મારે વેવાઈ થોડી વાતો બનાવ્યો. કરતી કે બાપા શાકભાજીના પૈસા હોતા ના, શાકભાજીના દહીં રોટલો ને મરસું રોટલો ખાઈ અને ટંક ગાળતા. આ અને ભાઈ તમે ભાઈ વાતો સાંભળો, કરો છો. મારા ઘરની તારા પંચાયત નહીં કરવી. એના કરવાથી આઈ જજે કાલ સવારે સમેરાન પાળી. કશો વાંધો નહીં. આવી જજો રૂપિયા લઈને 5 લાખ. હવ તું તાર આઈ જજે શાંતિથી. આ કાળિયાઈ તો જોર કરી છો. આ સૂટા ઉપર લાઈન મેલ દીધું એમાં. આ નુખરો કઈ છો ને આઈ ગયો. અલે કાળિયા હું કરું અને આ કઈ સૂટ ત્યો થઈને બગાડ્યા ના વેવાઈ હોય આઈને કહી ગયો અમે 5 લાખ રૂપિયા લાવું છો થી ઘરમાં મરચું મેઠું લાવવાના પૈસા નહીં. અને માં 5 લાખ લાવું તો લાવું છો થી ના હોય તો પેલું નેચાળા વાળું એ તારા કાળિયો મેલાવર આવશે ખરું હો. અમે જો અને અમે છૂટા ઉપર નક્કી આવી ગયું છે. હારું થયું મારા બાપો કાઠા થઈ ગયા. અમે જવા દે નકર બાપો એ કહેવા તો શું જો અને કાળિયા તમે કોઈ કપારો છો નુગરા ચો નાઈ ગયો તો લે. ગોતો આ તો જતો. તારો હારો રોકણ આઈ જો એ તાણે આઈને જ જોશે કે અમે સૂટા ઉપર આવી ગયું છે. આઈ ગયું ને હવે બસ કાલે તાર મારે એ સમેરાન જોતું પાળી. હતું. એટલે તારે હારો કહેતો તો કા છૂટું થાય તરત જ બીજા દાડા લાવી દઉં. એટલે છો નક્કી કરીને રાખ્યું છે તી? નક્કી જેવું જ છે. શું કામ બીજા નક્કી ત્રીજા કર્યું? દાડે તો આઈ જશે હોય આપણી બાયડી. એટલે નક્કી જ છે ને ફાઇનલ છે ને? ફાઈનલ ફાઈનલ. એટલે છો હુકો રોટલો જ નહીં ખાવો પડે. ભૂકો રોટલો ખાવાની જરૂર નહીં પડે. બાપા સનાભાઈ કીધું છે કે ત્રીજા દાડે તારો બાયરી આઈ જશે. કોને કીધું? સનાભાઈ રા એ કાળિયા ના વાદે તું શું આવશે લે? છે બાપા. એ કાળિયાની નો છોકરો ઓઢો ફરે છે તો તારું શેથી કરી આલ છે લે?
પણ ઈવોને તો બીજા હગું નહીં કરાવતા પણ એરું મારો કરાવ એટલે નુગરા એ તો હોતા હલાળા કરે છે લોકોના વેટા કરે છે નુગરા તારા શું આ બધું નાટક કરવાના સંજયના કીધા પ્રમાણે કર્યું હતી એરા મને કીધું કે તીધા ધરાય તો કંકુ કેસરનો ભર્યો ડાબર પેલા આવતા વેવૈયાન જમતા જમૈયાન રમતા બોણે જોન સ્વાત બાપા કંકુ કેસરનો ભર્યો ડાબર આ એમનો કાર્ય મારો નહીં એના કર- કરતી એ, મરસ્યો ગા અમારા નામનો તું અલ્યા બાપા આ તમારા નાટક કર્યો સીધેથી જોડ્યો છમ ભગર્યો તો વેલા વેલા કરું અમે મેં કીધું કે સનોબા બારી લઈ આવવાના તો બગડે હા તારા હારો આઈ ગયા આઈ જે આવી જાઓ, ના તાપો પાડી કરી દીધી. જો. પાકું થઈ ગયું હઉ નક્કી થઈ ગયું છૂટું નક્કી લેવાનું છૂટું એટલે final. કાર્યથી ઓને હું કોણ ભર્યા છે એમ કે છે મને એટલે મફત છૂટી જો એ પૈસા બાપા, આલવાના બોલવાનું નહીં બાપા તું વધારે. બધાને કમેલો લાભો તો બધા દોત પાડી નાખ્યો અને આ કાર્યના વાદે ચો સડ્યો છું તું આ એમને ગોળો નહીં ગાતા મને બારી લઈ આવવાની એટલે ગોળો કોઈ નુગરા એ આપણો વિશે બળવા ગાય છે તારું છૂટું થયું એટલે એટલે મફત છૂટું કરી પૈસા આલે પૈસા રૂપિયા આલવાના. પોટ લાખ કર્યા છે લેતો જા જોડિયા તું તેદાર મારા હમી ગરમી કરી જતો ને લેતો કેતો તારો નરિયો મું વેચાયો એક દારો એ સનાબા આવું કયો ના ના અરે તો ખરા ને બહુ પાવર કરી જતો મારા હમુ આ બેઠા જાનનો મૂળ કાઢવા હું બેહી રહ્યો તો હું તે મારું બારી તને લઈ સતી લઈ આલે સતી લઈ આલું નો વાઢો પરસ છે હજી મારો ઓઢો પર છે તને સતી લઈ આલું સનાબા આવું ના કરાય આમાં ટોકરી વગાડે ટોકરી બે જાન તું મારા ઘરો હું આવતો ના હોતા ને કહી દઉં ને કે મગજ ફરેલું છે અને નુગરા એ બાબા તમે ના પાડી તીકલ્યા જોત્યો જઈને હાથીમાં બોલતો ના અને આ કાળિયાના વાદે તારે શું અબ્બાન આવતું તું લે મને એ તો ખબર જ નહીં કે તું જાતે કરે છે પણ આ તો પેલા કાળિયાની સળો મને કરે છે નુગરા ભૂતા જલ્દી ભૂતા વાત કહું હું કહું છું તારા હારો જીતો બેઠી સનત પહોંચ્યો છે ના તો પહોંચ અને પગ પકડી પડ ને કગડી પડ કે મારાથી ભૂલ થઈ જાય ને કા કાર્યો રે ને આપણા ઘરનો નળિયો કાઢવા બેહી રહ્યો છે બાપા વાત કાયમથી. સાચી કરી તમે બોલ. વાતો મારે જવું પડશે બોલ, બોલ. મને અમુક ખબર પડી આ સંધ્યો કાર્યો રે ને તે તાર ગોમ્બો મીના આગળ લડાઈ કરીને તારની મને ખબર હતી કાર્યો કોકના કોક કાવતરું ઘરશે મારા વિશે અલે આ પહોંચજે હો તે મેળ પડી જાય ને કા છૂટું લેવું પડશે પાછું ના હોય ને તો આ કાળિયાથી નહીં મને ના હોય તો મને જાદે વેવાઈ ના હું પગે પડી જાઉં પણ આ સંબંધ નહીં તૂટવા દેવ હું આવું છું કાળિયા